લોકશાહીનું આ પાવન પર્વ ચાલી રહ્યું છે. દરેક જગ્યા પર નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. છેલ્લી ઘડીનો પ્રચાર અને જનતાને પોતાના પક્ષ તરફ વાળવા માટે દરેક નેતા છે એ પ્રચાર કરી રહ્યા છે. પછી એ વિપક્ષ પર આરોપ લગાવવાના હોય કે વિરોધીઓ પર બેફામ બોલવાના હોય, પણ મુદ્દાની વાત છે એ કોઈ જ નથી કરતું. અને એટલે અમે પ્રયાસ કર્યો કે જનતાને જે જાણવું છે કે તમારો નેતા તમારા માટે શું કરશે, એ અમે એમને સવાલો પૂછ્યા. જે રિપીટ થયા છે એમની પાસેથી અમે હિસાબ માંગ્યો. તો જે ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસ બંને પક્ષે જે નવા ઉમેદવારો છે એ આવનારા 5 વર્ષોમાં તમારા માટે શું કરશે એ જાણવાનો અમે પ્રયાસ કર્યો અને એમને ફોન કર્યો. અમદાવાદ પશ્ચિમ બેઠકની મારે વાત કરવી છે. દિનેશભાઈને અમે ફોન કર્યો. દિનેશભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, એમને ફોન કર્યો. પહેલા ફોનમાં તો એમણે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો અને એવું કહ્યું કે તમારા સવાલનો જવાબ હું નહીં આપી શકું. જ્યારે ફરીવાર અમે એમને ફોન કરવાનો પ્રયાસ કર્યો અને પૂછવાનો પ્રયાસ કર્યો કે તમે જનતા માટે શું કરવા માંગો છો. દિનેશભાઈએ ફોન તો રિસીવ કર્યો, પણ એવું કહ્યું કે હું કલેક્ટર ઓફિસમાં છું. સાથે સાથે એવું પણ કહ્યું કે મારી પાર્ટીએ મને જવાબ આપવાની ના પાડી છે. એટલે દિનેશભાઈ તમારા માટે શું કરવાના છે એ તો અમે નહીં જણાવી શકીએ, પણ સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર શું કરશે તમારા માટે જાણવું આ ફોન કોલથી. ભરતભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો લોકસભાની ચૂંટણીનો માહોલ છે. લોકશાહીનું આ સૌથી મોટું પર્વ છે. આપની પાસેથી ખાલી એ જાણવું છે કે જો તમે જીતીને આવો છો 2024ની અંદર, તો 2029માં અમે તમારે ત્યાં શું જોવા આવીએ? મારો અર્થ એવો છે કે આવતા 5 વર્ષો માટે તમારું વિઝન, તમારું લક્ષ્ય શું છે જનતા માટે? જી, લોકોની સુખાકારી અમદાવાદમાં અત્યારે મૃતપ્રાય હાલતમાં છે. માત્ર મેટ્રો ટ્રેન કે થોડા ઘણા ચમકદાર રસ્તાઓ કે જે માત્ર ને માત્ર ચૂંટણીના દિવસે રિપેર કરવામાં આવે છે, એ લોકોની સુખાકારી નથી. મૂળભૂત જરૂરિયાતો એટલે કે પાણી, શિક્ષણ, આરોગ્ય અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બિલકુલ મૃતપ્રાય છે. અને એને હું સુધારવાનો મારા 5 વર્ષમાંથી પહેલા 3 વર્ષમાં સૌથી મોટો પ્રયત્ન કરવાનો. એની જોડે જોડે બેરોજગારી ઓછી કરવા માટે અને અહીંયા આગળ ભાવ વધારો જે લોકો નિયંત્રણ આપણાથી થઈ શકે એટલો કરવા માટે હું પ્રયત્ન કરવાનો. આ મુખ્ય વસ્તુ આપ 5 વર્ષમાં મારી પાસેથી અપેક્ષા રાખી શકો અને જોઈ શકશો. આભાર ભરતભાઈ, જમાવટ સાથે જોડાવા માટે. થેન્ક યુ બેન. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમે શું માનો છો આ મુદ્દે કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો. નમસ્કાર.